હર્ષ સંઘવીએ એક સફળ ગૃહ રાજ્યમંત્રી તરીકે તેની સાથે સાથે રમતગમત સહિત વાહન વ્યવહાર સહિત અનેક ખાતાઓ પોતાની પાસે છે. એમાં સૌથી સફળ તેને લઈને હવે તેમને પ્રમોશન મળે તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. અને સૌથી મહત્વનું નામ છે પ્રફુલ્લ પાનસેરિયા. ગણપત વસાવા, નરેશ પટેલ અને વિજય પટેલ, આ ત્રણ પૈકી જે ગણપત વસાવા છે એ ગણપત વસાવા ઉપર પસંદગીનો કળશ ઢોળે તેવી પૂરેપૂરી શક્યતા છે. સમાચારોમાં આગળ વાત મંત્રીમંડળને લઈને કરવી છે કે આવતીકાલે ભૂપેન્દ્ર પટેલને નવું મંત્રીમંડળ મળવા જઈ રહ્યું છે, પણ વાત હવે દક્ષિણ ગુજરાતની કરવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત જાણ્યું છે, પરંતુ હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળને લઈ સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાંથી 4 થી 5 મંત્રીઓ બનાવવાની સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે. ગણપત વસાવાની માંગરોળથી 5મી ટર્મ એસસી ફ્રન્ટના પાવર સેન્ટર તરીકે એ જોવાઈ રહ્યા છે. સાથે જ નરેશ પટેલ અને વિજય પટેલ એસટી સમુદાયમાં એ બેલેન્સ જાળવી શકે છે, એટલા માટે એમને દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પ્રફુલ્લ પાનસેરિયા અને વિનુ મોરડિયા લેવા પાટીદાર લોબીના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મુકેશ પટેલ અને આરસી પટેલ કોળી ઓબીસી બ્લોકના પ્રતિનિધિ જે છે તે જોવા મળી રહ્યા છે. તો સાથે જ હર્ષ સંઘવીની ફરી કેબિનેટમાં એન્ટ્રી એ પૂર્ણ નિશ્ચિત જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સમાચાર આપણે પણ કહી શકીએ છીએ. મારી સાથે અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી જોડાયા છે. શૈલેષભાઈ, દક્ષિણ ગુજરાતના સમીકરણો પણ હવે સમજવા છે કે હવે બસ થોડા ક્ષણો રહ્યા છે. ગુજરાતનું એ ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ ફરવા જઈ રહ્યું છે, નવા મંત્રીઓની એન્ટ્રી થવાની છે. દક્ષિણ ગુજરાતમાંથી જે નામો પ્રબળ દાવેદારો માનવામાં આવી રહ્યા છે, પહેલા શરૂઆત હર્ષ સંઘવીથી આપણે કરીએ. હર્ષ સંઘવીએ એક સફળ ગૃહ રાજ્યમંત્રી તરીકે તેની સાથે સાથે રમતગમત સહિત વાહન વ્યવહાર સહિત અનેક ખાતાઓ પોતાની પાસે છે. એમાં સૌથી સફળ અને લોકો સુધી સીધા પહોંચવાની કામગીરી આ સમગ્ર ટર્મ દરમિયાન કરી છે. અને તેને લઈને હવે તેમને પ્રમોશન મળે તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. અને પ્રમોશનમાં પણ ખૂબ જ મહત્વનું કહેવાય તેવું ખાતું તેમને મળે તેવી ચર્ચાઓ આજે ખૂબ જોરશોરથી ચાલી રહી છે. સૌથી મહત્વનું નામ છે પ્રફુલ્લ પાનસેરિયા. પ્રફુલ્લ પાનસેરિયાએ પણ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે ઘણી અસરકારક કામગીરી કરી છે. એમના નામે અત્યાર સુધી કોઈ વિવાદ આવ્યો હોય તેવું જોવા નથી મળ્યું. તેની સાથે સાથે જેટલા પણ વિવાદો શિક્ષણ વિભાગને લઈને ઊભા થયા છે તેને ઠારવાનું કંઈક ને કંઈક કામ ફાયર બ્રિગેડ તરીકેનું કામ પણ અત્યાર સુધીમાં પ્રફુલ્લ પાનસેરિયાએ કર્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. આ બંને ચહેરાઓ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ને એ બંને ચહેરાઓની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સવારે પણ આપણે જે વાત કરી હતી કે આદિવાસી વિસ્તારોમાં ભાજપ પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે ચોક્કસપણે ગણપત વસાવા, નરેશ પટેલ અને વિજય પટેલ, આ ત્રણ પૈકી જે ગણપત વસાવા છે એ ગણપત વસાવા ઉપર પસંદગીનો કળશ ઢોળે તેવી પૂરેપૂરી શક્યતા છે. એક તો 5 ટર્મ જૂના ધારાસભ્ય છે, તેની સાથે સાથે સમગ્ર જે આદિવાસી વિસ્તાર છે, ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાનો, અને એક બાજુ ભરૂચ અને એક બાજુ વલસાડ, એટલા સમગ્ર પટ્ટીમાં એટલા વિસ્તારમાં પણ ગણપત વસાવાનું એક ચોક્કસ કહી શકાય તેવું વર્ચસ્વ છે. મોટું નામ છે, ભૂતકાળનો બહુ મોટો અનુભવ છે, ભાજપના દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા છે. આ બધાની વચ્ચે એક રાહતના સમાચાર કનુ દેસાઈ માટે હોય તેવી વાતો અને ચર્ચાઓ શરૂ થઈ છે. કનુ દેસાઈ મંત્રીમંડળમાં પોતાનું સ્થાન જાળવી રાખે તેવી શક્યતાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ખૂબ મોટા પાયે ફેરફાર હશે એ વાત પણ એટલી ચોક્કસ છે. મંત્રીઓ જે થતી રહેશે તેમને તેમનું ખાતું જ કન્ટિન્યુ રહે એ શક્યતા પણ ખૂબ ઓછી છે. ખાસ કરીને હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા, આ બેને જો પ્રમોશન, કેબિનેટનું પ્રમોશન અપાય તેવી ચર્ચા વચ્ચે તેઓના ખાતા પણ બદલાય તેવું દેખાઈ રહ્યું છે. જી, એક વાત એ પણ સમજવી છે શૈલેષભાઈ કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે આદિવાસી પટ્ટો છે, આવનાર ચૂંટણીની અંદર એક એવો ચહેરો પણ જોવા મળશે, અથવા તો બે ચહેરા એવા કદાચ આપણે માની લઈએ કે આદિવાસી પટ્ટામાં જે મજબૂત દાવેદાર માની લઈએ કે ભાઈ આવનાર ચૂંટણીઓમાં એ મજબૂત રીતે કામ કરી શકે ને ગ્રાઉન્ડ પર ઉતરી શકે તેવા કયા ચહેરાઓ અત્યારે મજબૂત માનવામાં આવી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં?
ચોક્કસપણે જે આપણે ગણપત વસાવાનું નામ લીધું એ દક્ષિણ ગુજરાત માટે અને ખાસ કરીને સુરત, તાપી, નવસારી આ વિસ્તાર માટેનું એક મોટું નામ છે. આ ઉપરાંત નવસારીથી નરેશ પટેલ પણ છે અને ડાંગ જિલ્લાના વિજય પટેલ પણ છે. આ તમામ ત્રણ પૈકીના કોઈ પણ બે મંત્રી બને તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. કારણ કે જે રીતે દક્ષિણ ગુજરાતમાં અને આદિવાસી વિસ્તારોમાં ચેતર વસાવા, આપના ચેતર વસાવા પોતાનું પ્રભુત્વ અથવા તો એક ઓળખ ઊભી કરવામાં સફળ થયા છે, તે પછી ચોક્કસપણે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારો ભાજપનો ગઢ રહ્યો છે અને એને જાળવી રાખવા માટે હવે ભાજપ નવું નેતૃત્વ અથવા તો જે નેતૃત્વ છે એને વધારે મજબૂત કરે તેના ભાગરૂપે ગણપત વસાવા, નરેશ પટેલ અને વિજય પટેલ આ તમામને પૈકી કોઈ પણ બેની એન્ટ્રી થાય તેવું લાગી રહ્યું છે. જી જી શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રમાણે ચર્ચાઓ થઈ અને સાથે જ આદિવાસી પટ્ટાઓમાં જે ગણપત વસાવા સહિતના જે નામો એ લેવાઈ રહ્યા છે, પ્રબળ દાવેદારો જેને માનવામાં આવી રહ્યા છે, પરંતુ એ હવે ટૂંક સમયમાં એટલે થોડી ક્ષણોની અંદર આમે ખબર પણ પડી જવાની છે કે ભાઈ આ ચહેરા ઉપર જે નામની ચર્ચાઓ થતી હતી એ જ નામ ઉપર મહોર લગાડવામાં આવી છે. હાઈકમાન્ડે એ જ નામ જાહેર કર્યું છે. ન્યૂઝ રૂમ પર સૌથી પહેલા સચોટ એ મંત્રી મંડળનું વિસ્તરણ અને સંગઠનની અંદર જે ફેરફાર, આ આખી જે વાત અને વિગતો જે છે એના સચોટ સમાચાર એ અમે અપડેટ કરી રહ્યા છે, અપડેટ આપી રહ્યા છે. સતત અમે ટેલિવિઝન સ્ક્રીન પર પણ આપને બતાવી રહ્યા છે, અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ બતાવી રહ્યા છે. યુટ્યુબ ચેનલ પર જોતા હો તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક પર લાઈવ જોઈ રહ્યા હોય તો એમની ચેનલને ફોલો કરી લેજો. બાકી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમે ઉપલબ્ધ છીએ, ત્યાં પણ તમે સતત ને સતત એ ન્યૂઝ રૂમ જોતા રહેજો. કારણ કે મંત્રી મંડળને લઈને એ સચોટ સમાચાર જે છે તે અમે તમને એ ટીવી સ્ક્રીન પર અને સોશિયલ મીડિયા પર બતાવતા રહેશું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.